ચેલેન્જ આપું છું, ખુલ્લા ચેલેન્જ આપું છું કે આ વિસ્તારના વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે આ જે સત્તા પક્ષવાળા, હું ખુલ્લા મંચે આપું છું કે અહીં જંગલ સફારી તમારી બનાવેલી ઉપર એક ડિબેટ થઈ જાય આપણી, કોણ એ ટીમ છે ને કોણ બી ટીમ, બધાને હું કરી નાખીશ સ્પર્ધા પર. તમે જે ગઢની વાત કરો છો, 25 વર્ષ જૂનું ગઢ, એ ગઢને તો અમે 2022માં જ તોડી પડ્યું છે, એના આંકડા પણ હાજર છે. MIM પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે આવશે ત્યારે આખી નગરપાલિકાને પણ ખબર પડશે કે કેવી રીતે કામ થાય. પક્ષના માણસો ચૂંટાયેલા છે, એ એમ કહેતા હતા કે અમે સત્તા પક્ષમાં નથી એટલે અમારી ગ્રાન્ટો મંજૂર થાય છે પણ કામ નથી થતું. હવે જો એવી જ હાલત તમારા પક્ષ સાથે થઈ તો તમે શું કરશો? શું છે તમે જોઈ રહ્યા છો, ત્યાં એક મંદિર છે જ્યાં રોજ સવાર અને સાંજ હનુમાન ચાલીસા વાગે છે. હવે ત્યાં પણ આવતા જતા મંદિરે માણસોને જેમ નમાઝમાં તકલીફ થાય છે એમ મંદિરે જતા પણ પ્રોબ્લેમ થાય છે. સ્વયં ખર્ચે એન્જિનિયરિંગની ટીમ આખા આ પ્લાન અને બેસેલા નાલાઓ, જે નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાય છે તેનું આખું લેઆઉટ પ્લાન તૈયાર કરશું. અને એ અમારા સ્વયં ખર્ચે એન્જિનિયરિંગની ટીમ કે કેવી રીતે આ વહેણને અમે એક ઓપ આપી શકીએ. વોર્ડ નંબર 1નો કોંગ્રેસ અને ભાજપનું મેનિફેસ્ટો બતાડી દો તો મને કહો કે જનતાની વચ્ચે કયો મેનિફેસ્ટો લઈને જાય છે. એ લોકો ખાલી વાતો લઈને જાય છે, એ લોકો ખાલી ભ્રમ લઈને જાય છે, એ લોકો જનતાની વચ્ચે એક ફેકમ ફેંકીવાળા જે બોલ છે એ લઈને જાય છે. હમીસર ઉપર એક પુલ જે છેલ્લા 4 વર્ષથી બંધ પડ્યું છે, આ અહીંયા આવીને ફાંકાબાજીઓ કરે છે. MIMની સીધી લડાઈ ભાજપ સાથે છે અને હરમેશ રહેશે. મિત્રો, હું છું ઇરફાન કાનિયા અને સ્વાગત છે તમારું આપણા પોડકાસ્ટ ચેનલમાં જેનું નામ છે વાત વાતમાં. તમે જોયું કે વાત વાતમાં આપણે પોડકાસ્ટ કરતા હોઈએ છીએ, પણ આજે આ જે ચૂંટણીનો માહોલ ગરમાયો છે, બધી જગ્યાએ બધા એરિયામાં ચૂંટણીની જ ચર્ચાઓ હોય છે. તો આપણું વાત વાતમાં જે ચેનલ છે પોડકાસ્ટ, એનું એક આપણે સેશન રાખ્યું છે જેનું નામ છે ચર્ચા ચૂંટણીની. તો આજે આપણે હાજર છીએ વોર્ડ નંબર 1 એટલે ભુજના સૌથી મોટા વિસ્તાર વોર્ડ નંબર 1 એટલે કે સંજોગનગરમાં. આ સંજોગનગર વિસ્તારમાં એક નવો પક્ષ જેણે એન્ટ્રી કરી છે એના વિશે આપણે ઘણી બધી વાતો કરવી છે. અને આપણી સાથે આજે AIMIMના સભ્યો હાજર છે અને આપણે જનતાના જે સવાલ છે એ એમના મુખે સાંભળશું. તો સ્વાગત છે આપણું આપણા ચેનલ વાત વાતમાં અને જે સેશન આપણે રાખ્યું છે ચર્ચા ચૂંટણીની. તો મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે નગરપાલિકાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે અને બધા વોર્ડમાં તૈયારીઓ જોરશોરથી અને પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યું છે. એવામાં એક નવા પક્ષે એન્ટ્રી કરી છે. હવે એ નવા પક્ષના MIMના આપણી પાસે ગુજરાતના જનરલ સેક્રેટરી હાજર છે. આપણે એમનાથી વાત કરશું અને પૂછશું ઘણા બધા સવાલો. તો સૌથી પહેલે તો સાહેબ, મારે એ જ પૂછવું છે કે આપ તો એક આપણો પરિચય આપો. અને સવાલ મારો એ છે કે આપણે વોર્ડ નંબર 1માં જ કેમ 4 ઉમેદવાર ઉતાર્યા અને વોર્ડ નંબર 2માં પણ આપણે એક ઉમેદવાર ઉતાર્યો છે, એટલે ટોટલ આપણા 5 ઉમેદવાર છે. તો કેમ બીજા બધા વોર્ડમાં આપણે એ ઉમેદવાર ના ઉતાર્યા? મારું નામ શકીલ સમા અને હું MIM પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે છું અત્યારે હાલે. તમે જે સવાલ કર્યું કે વોર્ડ નંબર 1 અને 2માં ઉમેદવારો કેમ, ખરેખર ભુજની વાત કરું તો ભુજમાં સૌથી વધુ સમસ્યા જે લોકો પીડાઈ રહ્યા છે, આ 2 જ વોર્ડ છે જ્યાં કને લોકો પીડાઈ રહ્યા છે. લોકોની જે બુનિયાદી સુવિધાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ફળ નીવડ્યા છે. એક મજબૂત વિપક્ષ તરીકે તેઓ ભૂમિકા નથી નિભાવી શક્યા. ત્યારે અમે લોકોને આ વખતે મેદાને આવવું પડ્યું છે અને લોકોની માંગણી હતી કે આપ અહીં આવો અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો. તે માટે MIM પાર્ટી વોર્ડ નંબર 1 અને 2માં ઉતરી છે અને વોર્ડ નંબર 1 અને 2ને અમે લોકો ચૂંટાયા પછી એક નમૂનારૂપ બનાવવા માંગીએ છીએ બાકીના વોર્ડો માટે
કે લોકોના જે બાકીના વિસ્તારોમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિ હશે ત્યાં જનતા એ લોકોને કહેશે કે જે ત્યાંના ચૂંટાયેલા કાઉન્સિલરો કાર્ય કરી રહ્યા છે, જે ત્યાંના ચૂંટાયેલા કાઉન્સિલરો જે કામ કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે અને બધા વોર્ડો અને વિસ્તારોમાં થવું જોઈએ. એક નમૂનારૂપી દાખલો બેસાડવા માટે અમે લોકો વોર્ડ નંબર 1 અને 2 માં પોતાના પ્રતિનિધિઓ ઉતાર્યા છે. જેવી રીતે તમે કહ્યું કે સંજોગનગરમાં ઘણી બધી સમસ્યાઓ છે, વોર્ડ નંબર 1 માં ઘણી બધી કથળીલે હાલત છે, જે તમારા જવાબ ઉપરથી લાગ્યું. હવે આ જે પેનલમાં તમે જે સભ્યો ઉતાર્યા છે એમની ખાસ કોઈ પસંદગી ખરી કે ખાસ કોઈ એમાં એવું કારણ ખરું કે આમને તમે પસંદ કર્યા? મારી સાથે જે પેનલમાં વ્યક્તિઓ છે એ ખરેખર હું મારા નાના ભાઈ જેવા છે પેનલમાં, સરફરાઝભાઈ, એ પણ સતત પ્રયત્નશીલ રહ્યા છે આ વિસ્તારમાં. અમે લોકો સામાજિક મુદ્દાઓમાં સાથે હતા જ, પરંતુ લોકોની એવી માંગ હતી કે MIM પાર્ટી લોકોના જે છે બુનિયાદી સુવિધાઓમાં પણ સાથે આવે. એટલે મારે આ વ્યક્તિઓના અહીં વિસ્તારના લોકોના જ સતત ફોન આવી રહ્યા હતા કે તમે સામાજિક મુદ્દાઓમાં તો છો, ત્યારે ગટરની જે સમસ્યાઓ છે, અમારે ત્યાં પાણીની સમસ્યાઓ છે, એ માટે રોજબરોજના ફોન સતત ચાલુ હતા. ત્યારે અમે લોકોએ એક બેસી અને નિર્ણય લીધો કે અમે આ વિસ્તારના જ સ્થાનિક લોકોને, જે લોકો કામ કરી શકે અને લોકો માટે આવી શકે, એ પ્રતિનિધિઓને પસંદગી કરી અને એમને ટિકિટ આપી. અને મને પણ ખાતરી છે કે આ જે પેનલ ચૂંટાઈને આવશે એ લોકોની કામ કરશે, અને સાથે હું તો છું જ કે એમની સપોર્ટ માટે કે એ લોકોના કામ થઈ શકે અને પેનલ માટે જે પણ થઈ શકશે એ પેનલ પૂરેપૂરી શક્યતા અને મજબૂતીથી નગરપાલિકામાં ઉતરશે. શકીરભાઈ, એવું લાગે છે કે જ્યાં 20 વર્ષથી અથવા 25 વર્ષથી એક જ પક્ષનું શાસન રહ્યું છે, એક જ પક્ષે રાજ કર્યું છે, ત્યાં તમારી નવી આવેલી પાર્ટી અથવા નવા તમારા કેન્ડિડેટ છે એ ખરા ઉતરશે ખરા, અથવા માણસો જે છે અહીંયાની પ્રજા જે છે એ તમને પસંદ કરશે ખરી? ચોક્કસ કરશે, કારણ કે હું આપને 2022ની વિધાનસભાની વાત કરું, આ તમે જે ગઢની વાત કરો છો 25 વર્ષ જૂનું ગઢ, એ ગઢને તો અમે 2022માં જ તોડી પડ્યો છે, એના આંકડા પણ હાજર છે. અને વિસ્તારની જનતા, તમારા હું કેમેરામેનને પણ કહીશ કે આ જંગલ સફારી બનાવીને બેઠા છે જે વોર્ડ નંબર 1ના જે કાઉન્સિલરો, આ રસ્તા છે, આ રસ્તા ઉપર ખોદાયેલી આ ઘાસ ઉગ્યો છે, રસ્તા ઉપર રસ્તો ખોદાયેલો પડ્યો છે અને નાલા પડ્યા છે. અત્યારે જે રસ્તો જે ચાલુ છે વિસ્તારનો, એક માલિકીના પ્લોટમાંથી ચાલુ છે. આ જનતા અહીંયા વિસ્તારની હાલત છે, ત્યાં કને ગટર નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે સતત, એ પણ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ નથી થયો. આ 25 વર્ષમાં એ લોકો એ સમજતા હતા કે ભાજપને આ અહીંની જનતા સ્વીકારવાની નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ આનો પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો છે લોકોના પ્રશ્નોનો હલ ન કરવાનું. અને અમે તો બેઠા છીએ, અમે કામ નહીં કરીએ તો પણ અમને મત મળવાના છે, એ ભ્રમ અને એ વહેમ તોડવા માટે અમે અહીં આવ્યા છીએ. તો શકીલભાઈ, અહીંયા જે પણ પક્ષના માણસો ચૂંટાયેલા છે એ એમ કહેતા હતા કે અમે સત્તા પક્ષમાં નથી એટલે અમારી ગ્રાન્ટો મંજૂર થાય છે પણ કામ નથી થતું. હવે જો એવી જ હાલત તમારા પક્ષ સાથે થઈ તો તમે શું કરશો? કદાચ ચૂંટાયેલા સદસ્યો 10-15 હજારના કવરમાં આવી જતા હશે એટલા માટે એ લોકોનું કામ નહીં થતું હોય. બાકી MIM પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે આવશે ત્યારે આખી નગરપાલિકાને પણ ખબર પડશે કે કેવી રીતે કામ થાય અને કેવી રીતે ન થાય. એક મજબૂત વિપક્ષી તરીકે, નેતા તરીકે પોતાની છાપ હોવી જોઈએ, અને જો કામ ન થાય તો નગરપાલિકામાં બેસી અને કામ ન કરનારનો કોલર પકડવાની ક્ષમતા પણ હોવી જોઈએ વિપક્ષી નેતામાં. એ છટા એ તમારી કને કાબલિયત નથી, ત્યારે અમે અહીંયા આવ્યા છીએ MIM પાર્ટી. અને સંજોગનગરના વિસ્તારમાં આપણે જ્યારે વોર્ડ નંબર 1માં એન્ટ્રી કરીએ, ભારતનગરનો દોર જ્યારે આપણે ઉતરીએ ત્યારે તમે જોયું હશે કે 5-5 ફૂટની ઘાસ ઉગેલી છે, જ્યાં નાળું અને જ્યાં પાઇપલાઇન એ એવી છે કે ત્યાં માણસો પડી જાય છે, ઘણીવાર ત્યાં ઢોર પડી જાય છે, ગાયો પડી જાય છે, માણસો સ્કૂટી અને સ્કૂટર સહિત ત્યાં પડી જાય છે. હવે એ જે છે એ તમને શું લાગે છે કેવું હોવું જોઈએ? અહીંયાનું જે દ્રશ્ય છે એ વોર્ડમાં આપણે દાખલ થઈએ, એન્ટર થઈએ તો કેવું હોવું જોઈએ, અને કઈ પ્રકારે તમારી પ્રતિક્રિયા શું છે કે તમે આવશો તો એ જે એન્ટ્રી છે સંજોગનગરની એને કેવું બનાવશો? અમે લોકોએ આખું આ માટે એક પ્લાન તૈયાર કર્યું છે. અમારા સ્વયં ખર્ચે એન્જિનિયરિંગની ટીમ આખા આ પ્લાન અને બેસેલા નાલાઓ, જે નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાય છે તેનું આખું લેઆઉટ પ્લાન તૈયાર કરશું. અને એ અમારા સ્વયં ખર્ચે એન્જિનિયરિંગની ટીમ કે કેવી રીતે આ વહેણને અમે એક ઓપ આપી શકીએ અને આ વહેણને પૂરી રીતે મૂકી શકીએ. જ્યારે સંજોગનગરમાં આપણે એન્ટ્રી જ કરતા હોઈએ અને આ પરિસ્થિતિઓ ખરેખર દયનીય અને દુઃખની હાલત છે. અને વિસ્તારના લોકો, જ્યારે મેં પણ એવા ઘણા વિડીયો જોયા છે જ્યાં વિસ્તારના લોકો આ ખાડામાં પડ્યા હોય, જ્યાં બુઝુર્ગ હોય, વૃદ્ધ હોય, આ વિસ્તારોમાં પડ્યા છે. નમાજીઓ જ્યારે નમાજ પડવા
જતો હોય અને ગટરનું પાણી પહોંચતું હોય અને એ લોકો ઉપર ઉડતું, ખરેખર આ બહુ શરમજનક વાત કહેવાય. અને આપણે ચૂંટાઈને જો આ પરિસ્થિતિનો હલ ન લાવી શકતા હોઈએ તો ખરેખર આપણને ઘરમાં બેસી રહેવું જોઈએ. આ કાર્ય વિપક્ષી નેતાના છે. 25 વર્ષથી તમે ચૂંટાયેલા છો અને મેઇન રોડ તમારું નાક કહેવાય, જ્યાં એન્ટ્રી આપણે કહીએ છીએ નાક કહેવાય, એ સુંદરમય ન થઈ શકે, એનું આપણે કાર્ય ન કરી શક્યું તો એ ખરેખર બહુ દુઃખની વાત કહેવાય. અને આજે તમે કીધું કે આ જે પ્લોટ છે એ કોઈ ખાનગી માલિકનો પ્લોટ છે. હવે અહીંયાથી આપણે જો વહેણ ના કાઢી શકીએ તો તમારો જે પ્લાન છે એ પ્રમાણે કઈ રીતે અહીંયાથી બીજો કોઈ રસ્તો અને ઉકેલ નીકળી શકે? આનો ઉકેલ ખરેખર એક એન્જિનિયરિંગની સબળ ટીમ સાથે અને સજ્જ એક ટીમ આનું પ્લાન તૈયાર કરી અને અમે મૂકશું અને જનતા સમક્ષ મૂકશું. અને હું કહું છું, હું ખાતરી આપું છું કે MIM પાર્ટી અહીંથી પેનલ ચૂંટાયા બાદ પ્રથમ કામ અહીંનો સુંદરમય રોડનું હશે, પ્રથમ કામ અહીંના વહેણનું હશે. એ અમે આખો લેઆઉટ પ્લાન તૈયાર કરી અને જનતા સમક્ષ પણ મૂકશું. અને એનું જલ્દથી જલ્દ પહેલું અમારું કારણ ચૂંટાયા બાદ પહેલું જ અમારું એ હશે એમ કે અમે કેવી રીતે આ રસ્તાને સુખમય કરીએ અને આ નાલાનું અમે નિરાકરણ કરીએ. સર, આપણી જે પાર્ટી છે એમાં એક જે છે એ મોહર અને થપ્પો લાગેલો છે કે એ ફક્ત મુસ્લિમોની પાર્ટી છે, તો એના વિશે તમે શું કહેશો? કારણ કે સંજોગનગરમાં જાતના માણસો વસે છે, દરેક ધર્મના લોકો વસે છે. આ જે નાલું છે તમે જોઈ રહ્યા છો, ત્યાં એક મંદિર છે જ્યાં રોજ સવાર અને સાંજ હનુમાન ચાલીસા વાગે છે. હવે ત્યાં પણ આવતા જતા મંદિરે માણસોને જેમ નમાઝમાં તકલીફ થાય છે એમ મંદિરે જતા પણ પ્રોબ્લેમ થાય છે. તો આ જે MIM ઉપર એ જે થપ્પો લાગેલો છે કે ભાઈ એ જે ખાલી મુસ્લિમની જ પાર્ટી છે, એના વિશે શું કહેશો તમે? જો વ્યક્તિઓને જાણકારી હોય તો હું આપવા માંગુ છું કે નગરપાલિકા ચૂંટણીમાં હાલે અત્યારે MIM પાર્ટી કચ્છમાં ઉતરી છે, પરંતુ અમદાવાદમાં અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જ, જેની અંદર હિન્દુ સમાજના પણ વ્યક્તિઓ છે અને એ ચૂંટાયેલા પ્રતિનિધિ જ છે અમારા ત્યાં કને પણ અમદાવાદમાં. અને તમે જો આ વિસ્તારની વાત કરતા હો કે પવિત્ર કોઈનું પણ ધાર્મિક સ્થાન હોય, એ ખરેખર અમે અહીં કામ કરવા માટે આવ્યા છીએ, કોઈ ધર્મ જાતપાત માટે નથી આવ્યા. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય અને આ વિસ્તારમાં એની જો દયનીય હાલત હશે તો ચોક્કસ એનું કામ કરશું. એ પણ એક કોઈકની લાગણી છે અને પવિત્ર સ્થાન છે. શું કામ અમે એવું ન કરીએ? MIM પાર્ટી ઉપર જો થપ્પો લાગેલો હોય, એક તો આ રૂમર છે અને મીડિયા દ્વારા ફેલાયેલા રૂમર છે કે MIM પાર્ટી જ્યાં પણ ઊભે છે ત્યાં નાત જાત અને ધર્મ નથી જોતી. અમે કામ કરવા આવ્યા છીએ, વિકાસ માટે આવ્યા છીએ, લોકોનો કામ થાય અને કોઈ પણ પવિત્ર સ્થાન હોય, સ્વાભાવિક છે અમે એને પણ પ્રાયોરિટી આપશું અને પોતાના જે મેન્યુફેસ્ટો છે એની અંદર લઈ અને એને પણ અમે વચનરૂપી એને સ્વીકારીશું. સાહેબ, જે કોંગ્રેસ અને ભાજપ છે એમણે બિગુલ ફૂકી દીધા છે અને એના મેનિફેસ્ટો પણ સામે આવી ગયા છે. તમારું AIM જે પાર્ટી છે આપણું, હવે એનું મેનિફેસ્ટો કયું છે અને શિક્ષણ લગતી કોઈ કામ છે ખરું? તમારું વિઝન શિક્ષણ લક્ષી કંઈક છે ખરું? હું આ વાતમાં તમને ટોકવા માંગીશ. જો તમે આને કરેક્ટ કરી શકતા હો તો કરી લો કે ભાજપ અને કોંગ્રેસનો વોર્ડ નંબર 1 નો જો મેન્યુફેસ્ટો તમે મને બતાડી દો, વોર્ડ નંબર 1 નો કોંગ્રેસ અને ભાજપનું મેનિફેસ્ટો બતાડી દો તો મને કહો કે જનતાની વચ્ચે કેવો મેનિફેસ્ટો લઈને જાય છે. એ લોકો ખાલી વાતો લઈને જાય છે, એ લોકો ખાલી ભ્રમ લઈને જાય છે, એ લોકો જનતાની વચ્ચે એક ફેંકીવાળા જે બોલ છે એ લઈને જાય છે. અને હું તમારી સમક્ષ આ કેમેરાની સામે મૂકું છું, અમે એક વચનપત્ર લઈને જઈ રહ્યા છીએ. આ વચનપત્રમાં જે તમે એક મુદ્દાની વાત કરી કે શિક્ષણ ક્ષેત્રે તમે કેવી રીતે કરો છો, આની અંદર શિક્ષણ ક્ષેત્રે પણ અમે ઉમેરીએ છીએ કે અહીંના વિસ્તારના લોકો માટે, અહીંના શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરવા માટે, વધુ માર્ક્સ લેનાર માટે પણ અમે પ્રોત્સાહિત કરવા માટે યુવાનોને દર વર્ષે અહીં કાર્યક્રમ મૂકશું. જે નબળા વર્ગના, નબળા તબક્કાના શિક્ષણ ક્ષેત્રે છે એમની ફીસ હોય કે એ માટે પણ અમે પ્રયત્નશીલ રહી અને શિક્ષણ ક્ષેત્રે એક તાલીમ કેન્દ્ર પણ આ વિસ્તારમાં અમે ખોલશું. આ તમામ અમે વચનપત્ર લખ્યા છે. તમે જે મેન્યુફેસ્ટોની વાત કરી કોંગ્રેસ કે BJPની, આ મેન્યુફેસ્ટો વચનપત્ર અમારું છે અને અમારા વચનપત્રમાં સાફ લફ્ઝોમાં લખ્યું છે કે જો 5 વર્ષમાં આ વચનપત્રને તમે સાચવી રાખજો કે જો 5 વર્ષમાં અમે કોઈ કાર્ય ન કર્યું હોય અને બીજી વખત જો તમારી સમક્ષ આવીએ તો આ વચનપત્ર અમને દેખાડજો કે તમને કોઈ વોટ માંગવાનો અધિકાર નથી. અને અમે પણ આ વચનપત્રને સાચવીને રાખી છીએ કે જો તમારી સમક્ષ અમે બીજી વખત આવશું તો આ વચનપત્ર લઈને આવશું અને કહીશું કે આ કામો અમે પૂરા કરી લીધા છે. આ કામો જે તમારી વચ્ચે અમે વચન મૂક્યું હતું એ પૂરા કરી લીધા છે અને નયા નવનીકરણ સાથે કે કેમ આપણે વિસ્તારને આગળ વધારીએ તે સાથે અમે આવશું. આ તમારો જવાબ હતો, ખરેખર ઇમ્પ્રેસિવ જવાબ છે કે આ કાગળ તમે સાચવીને રાખજો અને અમે સાચવીને રાખશું. અમે જ્યારે બીજી વાર તમારી પાસે આવીએ વોટ માંગવા ત્યારે તમે આ કાગળ મને બતાડજો અને અમે જો કામ
ના કરીએ તો તમે અમને વોટ ના આપજો. ખરેખર ઇમ્પ્રેસિવ જવાબ છે. મારો પ્રશ્ન એ હતો કે આપણે જે શિક્ષણની, ખાડાની, પાઇપલાઇનની અને નાલાની વાત કરી, એ વાતો તો સત્તા પક્ષ જે છે એમના પણ ઉમેદવાર અહીંયા સંજોગનગરમાં ફરી અને હમણાં તમને ખબર છે કે ડોર ટુ ડોર પ્રચાર ચાલે છે, તો એમના એ પણ ઉમેદવારો એ જ કહે છે કે ભાઈ અમે આ બધું કામ કરાવી નાખશું. તો તમારામાં અને એમાં શું ફરક છે? એ ખરેખર કહી રહ્યા છે, કયા મોટે કહી રહ્યા છે એ તો એમને જ ખબર. જો હું ભુજની નગરપાલિકાની વાત કરું તો છેલ્લા 40 વર્ષ ત્યાં ભાજપની સત્તા છે, ત્યાં કને તેમની બોડી છે. અને એ વિસ્તારોની વાત કરું હું તો ઓરિયન્ટ કોલીમાં ઘૂંટણે ઘૂંટણે પાણી ભરાય છે આજની તારીખમાં. વેપારી સંગઠન જે બજારમાં છે ત્યાં કને આજની પરિસ્થિતિ અમે આવી છે કે વરસાદી વહેણના લીધે એ લોકોની દુકાનોમાં પાણી ભરાય છે અને લાખોનું નુકસાન દર વર્ષે એ લોકો વેડફી રહ્યા છે અને નુકસાન ભોગવી રહ્યા છે. હું જો ભુજનો એક હમીસર નાક કહેવાય, જ્યાં કને લોકો ફરવા જાય રાત્રિના સમયે કે કોઈ પણ એવું ખુશીનો માહોલ હોય ત્યાં કને બેસવા લોકો જઈ રહ્યા હોય, ત્યારે ભુજના હમીસર ઉપર એક પુલ જે છેલ્લા 4 વર્ષથી બંધ પડ્યું છે, આ અહીંયા આવીને ફાંકાબાજીઓ કરે છે, અહીંયા આવીને મોટી મોટી વાતો કરે છે. અરે 4 વર્ષ ત્યાં એ પુલનો બંધ પડ્યું છે, એક રાસ્તો આખો બંધ પડ્યું છે, એને તો તમે ચાલુ કરાવો, પછી અહીં વિસ્તારમાં આવજો અને વિસ્તારમાં મોટી મોટી વાતો કરજો. આ તમારો વિકાસ છે ભુજમાં. હું જો નીકળી પડીશ ને તમારા આ વિકાસની જે અહીંયા વાતો કરો છો, આ વિસ્તારો તમારા જ છે, જ્યાં તમને પબ્લિક આટલા વર્ષોથી પસંદગી કરી રહી છે. આ વિસ્તારોનો તમે શું વિકાસ કર્યો જે અહીં આવીને તમે વિકાસ કરશો? રાઈટ. આ જે તમે વાતો કરી એ ખરેખર કદાચ સંજોગનગરના ઘણા બધા માણસો હોય એને ખબર નહીં હોય, પણ આ વાત સાચી છે કે જે હમીસરનો પુલિયો છે એ પણ ઘણા વર્ષથી, જ્યારે મોરબીમાં એક દુર્ઘટના થઈ હતી ત્યારથી એ પુલ બંધ છે અને એનું પણ અહીંયાથી આપણે મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે એનો પણ કોઈ નિકાલ લાવવો જોઈએ. સર, બીજો એક પ્રશ્ન એ હતો કે અહીંયા જે છે સંજોગનગરના વિસ્તારમાં એટલે વોર્ડ નંબર 1માં વર્ષોથી આઈ થિંક 20 વર્ષથી એ કોંગ્રેસ ચૂંટાઈને આવે છે. 25 વર્ષથી, જી. તો 25 વર્ષથી કોંગ્રેસ ચૂંટાઈને આવે છે અને અહીંયા એ ભાજપને ખૂબ જ ઓછા વોટ મળે છે. હવે તમારી પાર્ટીની એન્ટ્રી કરવાથી ક્યાંક એવું તો નહીં થાય ને કે કોંગ્રેસને નુકસાન થશે, એના જે વોટ છે એ ડિવાઈડ થશે અને ભાજપને ફાયદો થશે? એના વિશે શું કહેશો સાહેબ? હું કોઈ પણ આમાં બયાનબાજી નહીં આપું, હું તમને આંકડો આપું છું જી કે 2022ની હું જો વાત કરું ને વિધાનસભાની ચૂંટણી, ત્યારે પણ કોંગ્રેસ હતી, ભાજપ હતી ને આમ આદમી પાર્ટી પણ હતી. અને ત્યારે તો હું આખા વિધાનસભામાં ફરી રહ્યો હતો, વિધાનસભા વિસ્તારમાં ફરી રહ્યો હતો, ત્યારે આ જે કાઉન્સિલરો છે ભાજપના હોય કે કોંગ્રેસના હોય, આ પર્ટિક્યુલર આ વિસ્તારમાં ફરી રહ્યા હતા અને ત્યારે પણ હાઈએસ્ટ વોટ અહીંથી મેળવનાર MIM પાર્ટી હતી. 3000 ને ઉપરના વોટ હતા અને કોંગ્રેસ ને ભાજપની વાત કરું તો બીજા ક્રમે 1700 વોટ સાથે કોંગ્રેસ હતી. એટલે એ ઇર્દ ગિર્દ પણ એ આંકડાના ન હતા. એટલે આ એક નેરેટિવ સેટ કરવામાં આવી રહી છે. અમારી ખરેખર અહીં જે આંકડાનું સમીકરણ છે એ લોકો ઈચ્છી રહ્યા છે MIM પાર્ટીને. એટલે સવાલ જ પેદા નથી થતો કે અમે અહીં કોઈના વોટ કાપવા આવ્યા હોઈએ કે કોઈકના થવા અહીં. અમે અહીં જીતવા આવ્યા છીએ. આ વોર્ડને એક નમૂના રૂપી તમામ વોર્ડો માટે આપવા આવ્યા છીએ અને જીતને એક એમ સાથે કે આપણો ઇત્તેહાદનો મુજાહરો કે એક અમે વોર્ડને કેવી રીતે સારો અને કામગીરીથી એક સબળ બનાવીએ તાકી બધા માટે આ નમૂના રૂપ થઈ શકે. અને સાહેબ, આ જો તમને ઘણા બધા અહીંયાથી વોટ મળ્યા અને તમે જીતી ગયા અને કદાચ એવું ના થાય તો આપણે શું પ્રજાની વચમાં રહેશું? તમારા આ સવાલનો જવાબ તમને કદાચ યાદ નહીં હોય ઇરફાનભાઈ જી, પણ 30 ઓક્ટોબર 2024ના 2022ની વિધાનસભા ચૂંટણી હતી. ત્યારબાદની હું આ તારીખ કહું છું, યાદ રાખજો. 30 ઓક્ટોબર 2024ના રોજ અહીં વિસ્તારમાં વરસાદી પાણીના લીધે ઘરોમાં પાણી ભરાયા હતા, લોકોની સમસ્યાઓ નિરાકરણ નહોતું. ત્યારે MIM પાર્ટી મુસ્લિમ હાઈસ્કૂલની અંદર એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યા હતા. આ તમારા હું મીડિયા મારફતે કહું છું અને જોશે તો હું એનો વિડીયો સાથે પ્રૂફ આપીશ કે અમે હેલ્પલાઇન નંબર જારી કર્યો હતો અને ત્યાં કને અમે લંગર એક ચાલુ કરી હતી કે વિસ્તારમાં કોઈ પણ ભૂખ્યો ન સૂવે, વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને કોઈ જરૂરત હશે તો MIM પાર્ટી તેની સાથે ઊભી છે. આ ચૂંટણી બાદનો હું કહું છું, ત્યારે અમારો કોઈ ઈરાદો ન હતો કે અમે આવીએ અને તમે એ જોશે તો હું વિડીયો પણ આપીશ ને તમને એ પણ વાતની જાણીને ખુશી થશે કે એ વિડીયોમાં સેવાકીય કાર્યમાં તમે પણ ઉપસ્થિત છો. બિલકુલ બિલકુલ. હું અને મારો જે ફ્રેન્ડ્સ ગ્રુપ છે અથવા મારી જે ટીમ મેમ્બર છે એ એઝ અ જાગૃત નાગરિક તરીકે સંજોગનગરના કામોમાં ક્યાંક પણ અમે જરૂર હોય તો અમે હાજર હોઈએ છીએ. સાહેબ, તમારી જે પાર્ટીની એન્ટ્રી થઈ છે એની સાથે બીજી એક પાર્ટીની એન્ટ્રી થઈ છે, એના વિશે તમે શું કહેશો?
હું કદાચ રોંગ હોઈ શકું, તમે કઈ પાર્ટી વિશે કહી રહ્યા છો? હું આમ આદમી પાર્ટી વિશે કહું છું. તો તમારી હું જાણ ખાતર કહી દઉં કે આમ આદમી પાર્ટીની અત્યારે એન્ટ્રી નથી થઈ. આ લોકોનું 15મું વર્ષ છે. અગાઉ પણ ચૂંટણી લડી ચૂકી છે, અગાઉ પણ ડિપોઝિટો જપ્ત કરી ગયા છે. આ લોકો આવે છે, મત તોડવા આવે છે, ઊભા રહે છે ને ચાલ્યા જાય છે. અગાઉ પણ આમ આદમીના પાર્ટીના કેન્ડિડેટો આ વિસ્તારમાં ઊભા હતા. હું તમારી જાણ ખાतिर કહી દઉં, એનાથી અગાઉ પણ આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી અહીં લડી જ રહી છે, પણ એ લડી જ રહ્યા છે ખાલી ટિકિટો ઉપર. એ લોકો પાસે કોઈ મજબૂત કેન્ડિડેટ નથી. એ લોકો પાસે મુસ્લિમ સમાજના કોઈ સામાજિક મુદ્દાઓમાં એ લોકોને આગળ આવવું નથી. માત્ર અને માત્ર વોટ તોડવા માટે કેન્ડિડેટો ઊભા કરી રાખે છે અને વિસ્તારોમાં આવે છે. બાકી એ લોકો પાસે કોઈ મજબૂત અવાજ નથી. એમાં એમની સીધી લડાઈ કયા પક્ષ સાથે છે? 2 શબ્દોમાં કહી શકશો? MIMની સીધી લડાઈ ભાજપ સાથે છે અને હરમેશ રહેશે. આ દરિયાના 2 કિનારા છે જે કદી એક થવાના નથી અને સીધી લડાઈ ભાજપ સામે છે, રહેશે અને ઇન્શાઅલ્લાહ આખિર તક રહેશે. સાહેબ, તમારા મેનિફેસ્ટોના તમે જે 2 મુદ્દા કે એક મુદ્દો કીધો શિક્ષણનો, એના સિવાયના મુદ્દા તમે જણાવશો? મેનિફેસ્ટોની અંદર અમે તમામ મુદ્દાઓને આવરી લીધું છે, જેની અંદર સૌથી મોટી અગર સમસ્યા એ આ વિસ્તારની નીચાણવાળા વિસ્તાર, વરસાદી પાણી જે ભરાય છે અને ઘરોની જે દયનીય હાલત છે એ ખરેખર બહુ દુઃખદાયક છે. એના માટે અમે જે એન્જિનિયરિંગની ટીમ સાથે આખી આ વિસ્તારોને કેવી રીતે કરશું એનું આખું અમે વચનપત્ર મેનિફેસ્ટોમાં તૈયાર કર્યું છે. અને સ્વચ્છ પાણીની વ્યવસ્થા હોય, ગટરની હોય કે પાઇપલાઇનો જે બેસી ગઈ છે એને કેવી રીતે આખું તૈયાર કરી અને બાળકો માટે, નવયુવાનો માટે જે આપણો એકમાત્ર ખાસરો ગ્રાઉન્ડ છે એના બ્યુટિફિકેશન માટે કે એને કેવી રીતે આપણે સારી રીતે એવી કરી શકીએ કે નવયુવાનોનો પ્રોત્સાહિત થાય, ખેલ પ્રેમીઓ આગળ આવે અને આપણા યુવાનો પ્રેમીઓ છે જે પણ ક્રિકેટ રમી રહ્યા છે કે કોઈ પણ એક્ટિવિટી કરી શકે તે માટે એ પણ કરશું. અને મહિલાઓના ઉત્થાન માટે જે આર્થિક રીતે નબળી છે, જે આર્થિક રીતે એમને ઘરની પરિસ્થિતિ નથી, એમના દરેક ઘરમાં અમે સિલાઈ મશીન આપશું. જે પણ નબળા વર્ગના છે, ભુજના આ વોર્ડ નંબર 1ના વિસ્તારમાં જે પણ પેશ ઇમામો છે, જે મસ્જિદોના ઇમામો છે, આપણે જાણી રહ્યા છીએ કે તેમની જે આવક છે એ સીમિત હોય છે. ત્યારે અમે એ લોકો માટે પણ કે એમના બાળકો માટે, એમના પરિવાર માટે મેડિકલ સેવા અને એજ્યુકેશન સેવા અમે અમારી પાર્ટી વતી આપશું આ પેનલ ચૂંટાઈ ગયા બાદ. ગ્રેટ. શકીલભાઈ, તમારો આ જે હાજર જવાબી સ્વભાવ છે એ ખરેખર ઇમ્પ્રેસિવ છે. સાથે સાથે ચૂંટાઈની સાથે જ 100 દિવસમાં તમારો કયો ગોલ છે? શું પ્રણ છે કે 100 દિવસની અંદર તમે પૂરા કરશો? એ કયા કામો? આ વિસ્તારમાં આટલા વર્ષો થયા, રૂંધાયેલો વિસ્તાર છે, આની અંદર સમસ્યાઓ ભરમાર છે. હું અત્યારે વાયદો કરવા કે કોઈ પર્ટિક્યુલર આંકડો એક્ઝેક્ટ તમે એ કહી કે હું આટલા દિવસમાં આ થશે ને આટલા દિવસમાં, પણ હું ખાતરી આપું છું કે તમે 100 દિવસ કહી રહ્યા છો, હું માત્ર 60 દિવસ કહી રહ્યો છું કે 60 દિવસની અંદર અહીંની જનતા જોશે કે કામ આવી રીતે થાય, કાર્ય આવી રીતે થાય. અને જે અમારી પ્રાયોરિટી છે, સૌ પ્રથમ આ રસ્તો છે એને ખુલ્લો કરશું. આ રસ્તાની સાથે જે વિસ્તારમાં જે પણ આપણો જે નબળા વર્ગના લોકો છે એનું એક લિસ્ટ બનાવશું. નબળા વર્ગના જે લોકો છે એમને કેવી રીતે અમે આર્થિક રૂપે એમને આપણે પૂરો પાડી શકીએ, એમના સિલાઈ મશીન આપી શકીએ તો આર્થિક રીતે એ લોકો સબળ થાય. આ પ્રથમ 60 દિવસની જ અંદર અમે કાર્ય કરવાના છીએ. 100 દિવસ તો બહુ મોટા કહેવાય. તમે જે છે એ રમતવીરોની વાત કરી, જાણે કે ખાસરા ગ્રાઉન્ડ છે એની વાત કરી, તમે શિક્ષણની વાત કરી. સાહેબ, કદાચ આ પ્રશ્ન મારે પૂછવો જોઈએ કે નહીં ખબર નથી, પણ સંજોગનગર જે વિસ્તાર છે, સંજોગનગર વિસ્તારમાં આપણા જે યુવાનો છે એ દુઃખની સાથે મારે કેવું પડે છે ઓન સ્ક્રીન કે એ નશાની હાલતમાં, નશાનો ભોગ ખૂબ બની રહ્યા છે. એના વિશે તમારી પાર્ટી અને તમારા વિચારો શું છે? આ જે ભોગ બની રહ્યા છે તે ખરેખર અહીંના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની જવાબદારી છે. એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમને સારી રીતે ખબર છે કે ક્યાં પોઈન્ટો છે આના ચાલી રહ્યા છે અને એને ખરેખર બંધ કરાવવું જોઈએ કે ઘરોની દયનીય હાલત છે, આ ઘરોના પરિવાર રૂંધાઈ રહ્યા છે આને લીધે. એટલે ક્યાંક ને ક્યાંક આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમાં નિષ્ફળ નીવડ્યા છે. આ જે તમે સવાલ કર્યો એ સવાલ નથી, આ ખરેખર સમસ્યા છે. હું સમજુ છું આ દુઃખ છે, દુઃખની લાગણી છે કે આ વિસ્તારોમાં આવી જો પરિસ્થિતિ હોય એ ખરેખર દુઃખની હાલત છે અને એના નિરાકરણ આ લોકો નથી કરી શક્યા. ત્યારે જ અમે લોકો અહીં આવ્યા છીએ અને આ તમામ જે પ્રશ્નો છે એનું અમે નિરાકરણ લાવીશું. સાહેબ, આજે તમારા જવાબો હતા એ જવાબો આપણે અત્યાર સુધી અહીંના જ વિસ્તારની અને તમારી જ પસંદગી હતી કે આપણે જે રૌમાના ટાઉનશીપ છે અથવા ભારતનગરની જ્યાં એન્ટ્રી છે ત્યાં ઊભા રહી અને ઇન્ટરવ્યુ કરીએ, એટલે આપણે એગ્રી થયા. અમારી સમગ્ર ટીમ વાતની અને હું તમારી સાથે હાજર છીએ. પણ અહીંયાથી આપણે આગળ જઈએ તો મોટા પીર 4 રસ્તા આવે છે, ત્યાં વાહિદના સ્કૂલ છે અને ત્યાં એક પુલ આવે છે.
હવે એ પુલની સમસ્યા એવી છે કે થોડાક છાંટા પડે તો એ પુલ ઘૂંટણ સુધી ભરાઈ જાય છે અને ત્યાંના સ્થાનિક રહેવાસીઓને તકલીફ પડે છે, સાથે સાથે જે ભણતા નાના નાના ભૂલકાઓ છે એમને અને એમના પેરેન્ટ્સને પણ તકલીફ પડે છે. એના નિરાકરણ માટે તમે શું કરશો? પહેલે તમે જે વાત કરી કે આપણે ઇન્ટરવ્યુ લેવાનું અહીંયા, તો મારે એમ થયું કે વિસ્તારના લોકોને અને તમારા વ્યુઅર્સ છે એને કોંગ્રેસ દ્વારા જે જંગલ સફારી બનાવવામાં આવી છે એનું પણ આપણે દર્શન કરાવીએ, એટલે આપણે અહીં ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ. રહી વાત કે મોટા પીર 4 રસ્તાની આગળ જતા જે પુલિયો છે જેની હાલત દયનીય તો છે જ, કે ત્યાં ખરેખર જે પ્લાન હતું એ પ્લાન બેસે એ શક્ય જ નથી. એ પ્લાનને જેવી રીતે બનાવવામાં આવ્યું છે એ એકદમ નિષ્ફળ છે, કેમ કે ત્યાં કને પાણી ભરાય એ ચોક્કસ એનું છે. એના માટે એક ચોક્કસ પ્લાનિંગ જોઈશે કે એ પાણી ન ભરાય ત્યાં એના માટે એક નાલાની વ્યવસ્થા કરવી પડશે ત્યાં કનેથી, અને એક આખી સુવિધા ઊભી કરવી પડશે કે કેવી રીતે ત્યાં પાણી ન ભરાય. મને યાદ છે કે આજથી 2 વર્ષ પહેલા જ્યારે ત્યાં વિસ્તારમાં પાણી ભરાય તો ત્યારે આ હોનહાર હોશિયાર જે પણ કાઉન્સિલરો છે ત્યાં ખાને એક તો પાણીમાંથી ચાલુ ગાડી તો નીકળી જતી હતી, પણ એ લોકોનો એક મગજ છે, એ લોકો હોશિયાર છે, એ પ્રમાણે ત્યાં વળી પાછું માટી નાખી, માટી પણ કઈ તળાવની માટી, કીચડવાળી ચીકણી માટી, એટલે જે ગાડીઓ આમ પાણીમાંથી પસાર થઈ જતી હતી, પરંતુ એ કીચડવાળી જે માટી હતી એને લીધે ગાડીઓ ત્યાં સ્લીપ થઈને ફરતી હતી. આ લોકોના આવા મગજના લીધે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારનો જો વિકાસ નોંધાયો છે, અને આ લોકો જે કરી રહ્યા છે ખરેખર નડતરરૂપ કરી રહ્યા છે. જ્યાં આરામથી ગાડી પસાર થઈ જાય ત્યાં કને આ લોકોએ કીચડવાળી માટી કરી દીધી હતી. એટલે આ હોશિયાર હોનાર પોતાને સમજી રહ્યા છે ને આ વિકાસ અહીંયા વિસ્તારનો નોંધાઈ રહ્યો છે. આના માટે એક પ્રોપર પ્લાનિંગની જરૂર છે, એક એન્જિનિયરિંગ ટીમની જરૂર છે કે આ પાણી ન ભરાય તે માટે એક નાલાની વ્યવસ્થા કરી સાઈડમાંથી, અને એ લાઈનને ખેંચી અને ત્યાંથી એક સીધો રસ્તો બની શકે અને ગાડીઓ નીકળી શકે તે માટેનો એક પ્લાનની જરૂર છે. શકીલભાઈ, ખરેખર તમે અને તમારા કેન્ડિડેટ છે એને મારે એ પૂછવું છે કે તમે જે જવાબ આપ્યો કે તમારા કેન્ડિડેટ જે છે એ આપણે 2 જ વોર્ડમાં ઉતાર્યા, એનું કારણ ખરેખર વિસ્તૃતથી મને સમજાણું નહીં. જો એ રિપીટ હું સવાલ કરું કે આપણા જે કેન્ડિડેટ છે ભુજમાં તો 11 વોર્ડ છે, તો આપણે કેમ 2 જ વોર્ડમાં ઉમેદવાર ઉતાર્યા અને એકમાં આખી પેનલ ઉતારી, અને એક વોર્ડમાં વોર્ડ નંબર 2 માં આપણે ખાલી એક જ ઉમેદવાર ઉભો રાખ્યો? એના વિશે શું કહેશો તમે? ભુજમાં 11 વોર્ડ છે જી, જેની અંદર 44 કાઉન્સિલર છે. જી. ખરેખર તમારા સવાલમાં એ તમામ તમારા દર્શકો માટે જવાબ છે જી. કે MIM પાર્ટી આ તમામ વોર્ડોમાં શું કામ નથી ઉતરી. એનો જવાબ છે કે અમે એ પણ નથી ઈચ્છતા કે અમારી રીતે જ્યાં આંકડાઓ સમીકરણ ન બેસતા હોય, જે વિસ્તારમાં આંકડા અને સમીકરણ એ યોગ્ય નથી, એના કારણે અમે બેકફૂટ રહી અને બીજી જે સિયાસી સત્તામાં જે પાર્ટી બેસેલી છે એને કોઈ પણ રૂપનો ફાયદો પહોંચે, એટલા માટે જ જ્યાં મેજોરિટી છે એક નમૂના રૂપી અમે ઉતારવા માંગ્યા છીએ કેન્ડિડેટોને કે અહીંનું કામ એક નમૂના રૂપી બનાવી અને પછી અમે જે છે એ વોર્ડ નંબર 2 છે 3 છે એ નમૂના રૂપ બનાવીને અમે ઉતારીશું. બાકી જે લડાઈ અત્યારે જે વાતો થઈ રહી છે એ સ્વાભાવિક છે, એ તમારા પ્રશ્નમાં જ જવાબ છે કે જ્યારે MIM પાર્ટી 44 અત્યારે કાઉન્સિલરોની સીટ હોય, 44 જ્યાં કને હોય અને એની અંદર માત્ર 5 સીટો ઉપર MIM લડી રહી હોય, તો એ ક્યારે વોટ કાપવા ન લડતી હોય, એ ક્યારે પણ કોઈને ફાયદો પહોંચાડવા માટે ન લડતી હોય. અગર કોઈને ફાયદો પહોંચાડવો હોય તો એ તમામ વોર્ડોમાં લડત અમે, એ તમામ વોર્ડોમાં અમે અમારા ઉમેદવારો, પણ આ એક અમારી સ્ટ્રેટેજી છે કે કેવી રીતે અમે અહીંથી જીતી શકીએ, અને બાકીના જે આંકડાઓ અને સમીકરણો છે એ આવનારા ભવિષ્યમાં જો બદલાશે તો ચોક્કસ પ્રમાણે અમે એ તમામ વોર્ડોમાં પણ ઉતરીશું. હવે આપણે એમના જે કેન્ડિડેટ છે, MIM પાર્ટીના જે કેન્ડિડેટ છે જે મેદાનમાં છે, તો એમને આપણે પૂછશું. MIM પાર્ટીના એક ઉમેદવાર છે જેમનું નામ છે મુખ્તારભાઈ સમા. હવે મુખ્તારભાઈ જે છે એમને લગભગ બધી જ ખબર હોય છે, કારણ કે મારા ફ્રેન્ડ છે અને એ સંજોગનગરની એન્ટીમાં જ રહે છે. મુખ્તારભાઈ, મારે એ પૂછવું છે કે તમે મોટાથી નાના અહીંયા જ થયા છો અને હવે તો તમારા જે છોકરાઓ છે એ પણ ઘણી બધી એક્ટિવિટીઝમાં હોય છે, તો તમારે આ MIM પાર્ટી જોઈન કરવાનું કારણ શું, અને આ જ પાર્ટી સાથે તમારે લડવાનું કારણ શું? MIM પાર્ટી એક મજબૂત પાર્ટી છે જી, એનામાં ઈમાનદારી પૂર્વક છે બધું કામ. જી. મેં જોયું કે બધે લોકો કામગીરીમાં કોંગ્રેસ છે, ભાજપ છે, એ લોકો કામ કર્યો જ નથી અહીંયા. તો મારા મનમાં ઘણું એવું થયું કે હું કાંઈક જાગૃત નેતા તરીકે ઉભવાની ઈચ્છા ધરાવું છું. તો વોર્ડ નંબર 1 માં મારી ઈચ્છા થઈ કે હું ઉમેદવાર તરીકે ઊભો રહ્યો. તો પછી કામગીરી માટે ઘણું આવું મને થયું કે કાંઈક એવું કામ કરી શકું, તો મને આ MIM પાર્ટી
સારી લાગી એના લીધે ઉભો રહ્યો. તમને એવું લાગ્યું કે હવે કંઈક થવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે, જાગવાની જરૂર છે, એક્ટિવ થવાની જરૂર છે? સાથે સાથે તમે જે સમાજથી આવો છો એ સમાજનો રેશિયો આંકડો ખૂબ જ મોટો છે વોર્ડ નંબર 1 માં. તો તમને તમારા જે સમાજ છે એમનાથી કેટલી અપેક્ષા છે અને સંજોગનગરના જે બીજા સમાજો છે એનાથી મુક્તારભાઈ કેટલી અપેક્ષા છે? બધે અપેક્ષા લાયક જ છે, બધે સારા લોકો છે. મને એમ લાગે છે કે અમને જ વોટ આપશે ને જીતાડશે. અને બીજા કેન્ડિડેટ એવા રોશનબેન સીધી આપણી સાથે છે. રોશનબેન, તમે ખુદ એક મહિલા છો અને સંજોગનગરમાં મહિલા વિશે તમે શું વિચાર્યું છે? મહિલાનો ઉત્થાન અને એમની જાગૃતિ અને એમના માટે તમે શું કરવા ઈચ્છો છો? કદાચ તમે ચૂંટાઈને આવ્યા તો પહેલી પ્રાયોરિટી મહિલાઓ માટે શું હશે તમારી? પહેલી પ્રાયોરિટી મહિલાઓ માટે તો તમે જોવા જાવ ને તો ઘણી બધી છે, પણ જે અમે અહીંયાથી અમારા જે સાહેબે વાત કરી હમણાં તમને કે આનામાં પહેલી પ્રાયોરિટી એમ મહિલાઓ માટે સંચાલન આપવાના છે, બરોબર. એના લાવા પણ હું એક ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સમાં જોડેલી છું, તો હું મહિલાઓ માટે કાંઈક કરતી જોઉં છું ને આગળ પણ કરતી રહીશ. જે એમના પ્રશ્ન હશે એમનો હલ અમે લઈ આવશું. બેન, અહીંયાના એક કાઉન્સિલર હતા જે એક્ટિવ હતા અને એમને એમના પક્ષમાંથી ટિકિટ મળી અને બીજા વોર્ડમાં એ ગયા છે. તો તમને શું લાગે છે કે તમે એમની જગ્યા લેશો ખરા? માણસો તમને પસંદ કરશે, વોટ આપશે ખરા? એ તો તમને કહું કે માણસો પસંદ કરશે ખરા નહીં, પણ કરે જ છે. એટલે એમને કીધું કે બેન તમે એમ વિચારજો નહીં, પણ તમે એમ સમજી લો કે આગળ વધી જ જાઓ. અમારા માટે કરીને તમે ગૌરવની વાત રહેશો. MIM પાર્ટીના બીજા એક ઉમેદવાર જેમનું નામ છે સરફરાઝભાઈ જીએજા. સરફરાઝભાઈ, તમે પણ આમની જેમ જ નાનાથી મોટા અહીંયા થયા છો અને ઘણી બધી સમસ્યાઓ તમે ફેસ કરી છે. તમે આ પાર્ટી પસંદ કરવાનું કારણ અને જનતાની વચમાં કયા સવાલ અને કયા મુદ્દા લઈને જશો અને કેમ ખરા ઉતરશો? MIM પાર્ટી સમાજના દરેક મુદ્દા સાથે ઊભી છે, પણ હવે એ મુદ્દા પ્રાથમિક વોર્ડ નંબર 1 માં હું ઘણા આપણા સંજોગનગર ગ્રુપ છે એના જોડે હું આપણે સેવા કામ કરે હતા, પણ હવે મને એવું લાગ્યું કે MIM પાર્ટી અહીંયા ઉતરે તો હું ઉમેદવારી કરું. સરફરાઝભાઈ, ડોર ટુ ડોર આપણે કાર્યક્રમ ચાલુ કર્યો, તમને શું લાગે છે માણસોનો રિસ્પોન્સ કેવો છે? અને બીજી વાત એ છે કે કદાચ આ જે પ્રશ્ન છે કદાચ કડવો છે, પણ માણસો છે એ ગરીબ માણસોનું ભલું કરતા કરતા એ પોતે અમીર બની જાય છે અને જે લોકોનું ભલું કરતા હોય છે એ બિચારા ત્યાં જ હોય છે. તમારું શું વિઝન છે? તમે શું કહેશો? હું આજે ડોર ટુ ડોર પ્રચારમાં ગયો હતો. પબ્લિક એટલી ત્રાસ પડી છે કે એના પ્રાથમિક મુદ્દા, નાના મુદ્દા એ પણ કોઈ પૂછા કરવા આવ્યું નથી. અને હું તો સદર પરિવારમાં છું, એટલે એ પોતાના વ્યક્તિગત ફાયદા માટે ઘણા એવા મુદ્દા છે જે ત્યાં કોઈ પણ વોર્ડના જે આપણા પૂછા કરતા નથી. ઘણા બધા પ્રશ્નો આપણા લગભગ ડન થઈ ગયા છે, પણ છેલ્લે એક પ્રશ્ન મારા મનમાં એ હતું અને ઘણી બધી અલગ જે પાર્ટીઓ છે એ પણ ઘણી વાર આ મુદ્દા જે છે એને મેન્શન કરી અને કહેતી હોય છે કે MIM જે છે એ બી ટીમ છે. એના વિશે શકીલભાઈ તમે શું કહેશો? જે કહેતા હોય એને હું ચેલેન્જ આપું છું અહીંથી. અહીં વોર્ડના જે કાઉન્સિલરો કહેતા હોય તો આ જંગલ સફારી ઉપર જ આપણી એક ડિબેટ થઈ જાય સામસામે બેસીને કે કોણ બે ટીમ છે. અને જો ગુજરાતના નેતા કહેતા હોય તો એમને પણ હું ચેલેન્જ આપું છું કે ગુજરાતમાં આજે 700 સીટો જે બિનહરીફ થઈ છે એ કોની ટીમ છે એ તમે કહો. અને ભુજ વિસ્તારની વાત કહું તો વોર્ડ નંબર 11 આખું આજે બિનહરીફ થઈ ગયો છે. કોંગ્રેસના ઉપપ્રમુખ જે વોર્ડમાંથી આવે છે, વોર્ડ નંબર 7, ત્યાં પોતા પાસે પૂરી પેનલ નથી બનાવી શક્યા અને બે જે છે વ્યક્તિઓ આખું ગોદમાં આપી દીધું. આખું વોટ તમે બે જ ઉભા છે. ત્યાં કને કોંગ્રેસના ઉપપ્રમુખ રામદેવસિંહ પોતે ઉભા છે, કોંગ્રેસ કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ ઉભા છે અને એ લોકોની પેનલમાં માત્ર 2 જ કેન્ડિડેટ છે કોંગ્રેસના. તો આ કોની ટીમ છે? આના સવાલોના જવાબ કોણ આપશે? આ કઈ ટીમ સાથે તમે કરી રહ્યા છો? એ ટીમ અને બી ટીમના ઇલ્ઝામ મૂકો. આપણે લોકોની સમસ્યાઓને હલ કરવા આવ્યા છીએ. લોકોની સમસ્યાઓના મુદ્દા હોવા જોઈએ. લોકોની જે સમસ્યાઓ છે એના માટે આપણે ચર્ચાઓ કરવી જોઈએ. આ તો એક આક્ષેપ છે, ખોટો પાયા વિયાણો આક્ષેપ. એ તો અહીંથી કરીને ઉપર લેવલ સુધી સતત જ્યારે પણ MIM પાર્ટી ચૂંટણી લડે છે ત્યારે થાય જ છે.
પરંતુ એ લોકોમાં ઈ નથી. હું તો ચેલેન્જ આપું છું, ખુલ્લા ચેલેન્જ આપું છું કે આ વિસ્તારના વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે આ જે સત્તા પક્ષ વાળા, હું ખુલ્લા મંચે આપું છું કે અહીં જંગલ સફારી તમારી બનાવેલી ઉપર એક ડિબેટ થઈ જાય આપણી, કોણ એ ટીમ છે ને કોણ બી ટીમ, બધાને હું કરી નાખીશ પર્દાફાશ. તો અહીંયાથી જે સત્તા પક્ષ વાળા છે અને બીજા પણ જે છે કેન્ડિડેટ, એમને પણ શકીલભાઈનો ખુલ્લો ચેલેન્જ છે અમારા માધ્યમથી કે આવો અને ડિબેટ કરો. આ જે નાલું જે છે જેમાં 5-5, 6-6 ફૂટના ઘાસ ઉગેલા છે, એના માટે શકીલભાઈ અહીંયાથી તમને સીધો ચેલેન્જ આપે છે. જો ડિબેટ કરવી હોય તો એ તૈયાર છે. થેન્ક યુ.